વાડીનું નામ રોશન કરશે. સાંગળે દેવ પૂજે ને ત્યારે આવું રતન પાકે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય YouTube ચેનલ. ગુજરાતી સિનેમામાં હવે એક એવી ફિલ્મ આવવા જઈ રહી છે જે માત્ર મનોરંજન નહીં પરંતુ એક ડરામણી અને રહસ્યમય કહાની લઈને આવી રહી છે. વાત કરી રહ્યો છું અભિષેક જૈન દ્વારા દિગ્દર્શિત ફિલ્મ મારણ વિશે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થતાં જ દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે, કારણ કે આ ટીઝરની શરૂઆતથી જ એક અલગ પ્રકારનો માહોલ બનાવે છે. ટીઝરની શરૂઆત થાય છે એક લાઈનથી, ધ ફિયર ઇઝ ઓન્લી ધ બિગિનિંગ, એટલે કે ડર તો એકમાત્ર શરૂઆત છે. આ એક લાઈન જ બતાવી દે છે કે ફિલ્મમાં રહસ્ય, થ્રિલ અને સસ્પેન્સનો મોટો ખેલ જોવા મળવાનો છે. મારણની કહાની વિશે વાત કરીએ તો ફિલ્મ સાચી ઘટનાઓથી પ્રેરિત એક ડાર્ક થ્રિલર હોવાનું જાણવા મળે છે. ટીઝરમાં એક એવો માહોલ બતાવવામાં આવ્યો છે જ્યાં ભય, રહસ્ય અને માનવીય લાગણીઓ વચ્ચેનો સંઘર્ષ જોવા મળે છે. જો કે મેકર્સે ફિલ્મની પૂર્ણ કહાનીને ગુપ્ત રાખી છે, પરંતુ ટીઝરના દ્રશ્યો પરથી લાગે છે કે આ એક એવી પ્રકારની કહાની હશે જેમાં દરેક વળાંક પર નવું અને ચોંકાવનારું રહસ્ય જોવા મળશે. ફિલ્મમાં યશ સોની અને દીક્ષા જોશી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. યશ સોનીનો લુક અને તેમનો ઇન્ટેન્સ અભિનય ટીઝરની સૌથી મોટી હાઇલાઇટ છે. તેમની આંખોમાં દેખાતો ગુસ્સો, ડર અને રહસ્ય ફિલ્મ માટે ઘણી ઉત્સુકતા વધારે છે. બીજી તરફ છે દીક્ષા જોશી પણ એક ગંભીર અને અલગ અંદાજમાં જોવા મળી રહી છે. બંને કલાકારોની સ્ક્રીન પ્રેઝન્સ ટીઝરને વધુ અસરકારક બનાવે છે. ટીઝરની સૌથી મોટી ખાસિયત છે તેની સિનેમેટોગ્રાફી અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક. ડાર્ક કલર ટોન, સસ્પેન્સફુલ વિઝ્યુઅલ્સ અને થ્રિલર જેવી ફિલ્મ દર્શકોને શરૂઆતથી જ અંત સુધી જોડીને રાખે છે. ગુજરાતી ફિલ્મોમાં આવા પ્રકારનો ડાર્ક અને ઇન્ટેન્સ જોનર બહુ ઓછો જોવા મળ્યો છે, એટલે મારણ એક અલગ અનુભવ આપી શકે છે. અને સૌથી મોટી વાત એ છે કે આ ફિલ્મ રિલીઝ પહેલા જ મોટી સિદ્ધિ મેળવી ચૂકી છે. મારણને 72માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે, જેના કારણે ફિલ્મ પ્રત્યે અપેક્ષાઓ વધુ વધી ગઈ છે. ફિલ્મનું નિર્માણ અને પ્રેઝન્ટેશન જોતા એવું લાગી રહ્યું છે કે મેકર્સે ગુજરાતી સિનેમાને એક નવા લેવલ પર લઈ જવાનો પ્રયાસ કર્યો છે. મારણ ફિલ્મ 31 જુલાઈ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ટીઝર જોયા પછી તો એટલું તો કહી શકાય કે જો આખી ફિલ્મ ટીઝર જેટલી મજબૂત હશે તો મારણ ગુજરાતી સિનેમાની યાદગાર થ્રિલર ફિલ્મ બની શકે છે. મારા તરફથી મારણ ટીઝરને મળે છે 10માંથી 9 રેટિંગ. તમને મારણનું ટીઝર કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ ગુજરાતી અને બોલિવૂડ, સાઉથ ફિલ્મ રિવ્યુ માટે ફિલ્મી હાર્દિક ચેનલને સબસ્ક્રાઇબ કરો. હું છું હાર્દિક. ત્યાં સુધી આવજો. મળીએ નવા એક વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય દ્વારિકાધીશ.